વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમીમાં યુનિટ નંબર 2 શ્રમ અને તેમાં ક્વેશ્ચન હતો ઔદ્યોગિક ઝઘડાઓ સામેના રક્ષણ. ઔદ્યોગિક ઝઘડાઓને અટકાવવા માટે કે તેના નિકાલ કરવા માટે પસાર કરવામાં આવેલા કાયદાઓ, એના વિશે આપણે અગાઉના લેક્ચરમાં છે એ ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે તેના પછીનો ક્વેશ્ચન છે, એટલે કે ઔદ્યોગિક ઝઘડાઓને અટકાવવા માટે સરકારે 8 પ્રકારના કાયદાઓ છે એ બનાવ્યા છે, એટલે કે જેના દ્વારા મજૂરોને, શ્રમિકોને ઉદ્યોગોમાં રક્ષણ મળી રહે. તો ટોટલ જે છે એ 8 કાયદાઓ વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી. આજે આપણે એના પછીનો જે ટોપિક છે સામાજિક સલામતીનો ખ્યાલ. સામાજિક સલામતીનો ખ્યાલ એટલે શું? તો કે શ્રમિકોને એક રીતે સલામતીનું વાતાવરણ મળી રહે એ માટે સરકાર દ્વારા અને કોઈ પણ પેઢી દ્વારા કયા કયા લાભ છે એ મજૂરોને આપવામાં આવે છે. સામાન્ય રીતે એવું હોય કે સામાજિક સલામતીનો ખ્યાલ એટલે કે એવો ખ્યાલ કે ભાઈ કામદાર હોય, ધંધામાં કામ કરનાર વ્યક્તિ હોય, કર્મચારીઓ હોય, એને કોઈ આર્થિક, સામાજિક રીતે કે આકસ્મિક રીતે કોઈ સલામતી, કોઈ મુશ્કેલી આવે તો એની સામે કંપની કે સરકાર કેવા પ્રકારની સુરક્ષા છે એ કર્મચારીને કે મજૂરને આપે છે, એને સામાજિક સલામતીનો ખ્યાલ કહેવાય છે. તો શ્રમિકોને આપવામાં આવતી આ સામાજિક સલામતી શું છે એ આપણે આજે જોવાનું છે. તો પહેલાં આપણે નાની અમથી પ્રસ્તાવના જોઈ લઈએ કે સામાજિક સલામતીનો ખ્યાલ કેવા શું માગે છે. સામાજિક સલામતીનો ખ્યાલ ઘણો વ્યાપક છે. સમાજના સભ્ય તરીકે કોઈ કામદારને આર્થિક, આકસ્મિક માંદગી, અકસ્માત, મૃત્યુ, અશક્તિ, વૃદ્ધત્વ, પ્રસ્તુતિ વગેરે જોખમો અથવા બેકારી જેવી પરિસ્થિતિમાં જ્યારે આવક મળતી બંધ થઈ જાય અને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની જાય ત્યારે તેને રક્ષણ મળી રહે એ વ્યવસ્થા કરવામાં આવી હોય તેને સામાજિક સલામતી તરીકે ઓળખવામાં આવે છે. કોને કહેવાય સામાજિક સલામતી? તો કે ભાઈ કોઈ કારણસર કોઈ પણ એકમ કે પેઢીમાં કામ કરતો કર્મચારી છે, એને માંદગી આવી જાય, એનો અકસ્માત થાય, એનામાં અશક્તિ આવી જાય, એ વૃદ્ધ થઈ જાય, તો એવા સમયે જ્યારે આવું જોખમ આવી જાય ત્યારે શ્રમિક છે, કામદાર છે, એ કામ કરી શકતો નથી અને એ કેવું અનુભવે છે? બેકારીની પરિસ્થિતિ અનુભવે છે. એટલે કે એની પાસે આવકનું કોઈ સાધન ન હોય, માંદો પડી ગયો હોય, અકસ્માત થયો હોય તો એ વ્યક્તિ એટલા મહિના માટે કામ કરી શકતો નથી. વૃદ્ધ થઈ ગયો હોય તો એ વ્યક્તિ પણ લાંબા ગાળા સુધી કામ કરી શકતો નથી. આવી પરિસ્થિતિમાં એને આવક મળતી શું થાય? બંધ થઈ જાય. વ્યક્તિ કામ ન કરે તો કંપનીમાં કામ ન કરે, પેઢીમાં કામ ન કરે, મજૂરી ન કરે તો એની આવક છે એ શું થઈ જાય? બંધ થઈ જાય અને એનું જે જીવન નિર્વાહ છે એ એને ચલાવવો મુશ્કેલ બની જાય. તો જ્યારે આવી પરિસ્થિતિમાં કર્મચારીઓને જે કાંઈ પણ રક્ષણ આપવામાં આવે, રક્ષણ માટેની વ્યવસ્થા કરી દેવામાં આવે, એ ખ્યાલને સામાજિક સલામતીનો ખ્યાલ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ કારણસર વ્યક્તિ જ્યારે કામ કરતો બંધ થઈ જાય છે અને એની આવક પણ બંધ થઈ જાય ત્યારે એના સામે કર્મચારીને જે કાંઈ પણ રક્ષણ આપવામાં આવે છે એને સામાજિક સલામતી કહેવાય છે. ટૂંકમાં સામાજિક સલામતી એટલે કામદારોને કેટલાક જોખમો સામે રક્ષણ આપવાની વ્યવસ્થા. એટલે કે કર્મચારીઓને જે કાંઈ પણ જોખમ આવતું હોય, જે કાંઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, જ્યારે કર્મચારી પાસે કોઈ આવકનું ચોક્કસ સાધન ન હોય, માંદગીના કારણે કે કોઈ પણ કારણે, તો ત્યારે એને જે જોખમ સામે રક્ષણ આપવામાં આવતું હોય એ જોખમની સામેની વ્યવસ્થા, રક્ષણ માટેની જે વ્યવસ્થા કરી દેવામાં આવે એને શું કહેવાય? સામાજિક સલામતી કહેવાય. સામાજિક સલામતી શબ્દનો ઉપયોગ ભલે જૂના સમયથી થતો આવ્યો છે, પરંતુ કામદારોની સામાજિક સલામતી માટે જુદા જુદા દેશમાં જુદા જુદા પ્રકારના પગલાઓ લેવામાં આવે છે. ખાસ કરીને કેટલાક ઉદ્યોગોમાં અકસ્માત અને મૃત્યુ જેવા ભૌતિક જોખમો સામે રક્ષણ આપવા માટે પગલાં લેવાની શરૂઆત એકાદ સૌકા અગાઉ થઈ છે. પરંતુ સામાજિક સલામતીનો વિસ્તૃત ખ્યાલ, જેમાં બેકારી જેવી પરિસ્થિતિ સામે રક્ષણ મેળવવા અંગે પણ વ્યવસ્થા કરવાનો સમાવેશ કરવામાં આવે છે, તે પ્રથમ વિશ્વ યુદ્ધ પછીની વિચારસરણીને અભિવ્યક્તિ કરે છે. સામાજિક સલામતી સામાન્ય રીતે શું છે? તો કે ભાઈ અલગ અલગ દેશમાં આના માટેની અલગ અલગ જોગવાઈઓ જે હોય છે. ભારત દેશમાં આના માટે અલગ જોગવાઈ છે, અમેરિકામાં પણ આના માટે અલગ જોગવાઈ છે. એટલે કે લોકોને સામાજિક રીતે લોકો સુરક્ષા અનુભવે એ માટે દરેક દેશ છે અલગ અલગ રીતે પોતાની રીતે કામ કરે છે. ખાસ કરીને અમુક ઉદ્યોગો કે જેમાં કામદારો છે, મજૂરો છે કે કર્મચારીઓ છે જે કામ કરે છે,
ત્યાં એની જે લાઈફ હોય, એનું જીવન હોય એ રિસ્કમાં નાખીને લોકો કામ કરતા હોય. એટલે અહીંયા તમને એવું કીધું છે, ખાસ કરીને કેટલાક ઉદ્યોગોમાં અકસ્માત કે મૃત્યુ જેવા ભૌતિક જોખમો સામે રક્ષણ આપવા માટે આ બધા પગલાઓ છે એ પહેલાં લેવાતા હતા, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી સરકારે આના ઉપર વધારે ધ્યાન આપ્યું છે. અને આવી પરિસ્થિતિમાં લોકોની રક્ષા કરવાનું કામ છે સરકાર તો કરે જ છે, પણ જે તે કંપની કે પેઢી પણ કરે છે. સમાજના સભ્યો ઉત્પાદન પ્રક્રિયામાં પોતાની સેવા આપતા હોય ત્યારે જુદા જુદા જોખમો કે જેને માટે તેઓ પોતે જવાબદાર ન હોય તેની સામે રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થાનું વ્યાજબીપણું હવે સંપૂર્ણપણે સ્વીકારવામાં આવે છે. એટલે કે અમુક ઉદ્યોગો એવા હોય કે જ્યાં તમારે તમારી લાઈફ છે રિસ્કમાં નાખીને કામ કરવાનું હોય. ફોર એક્ઝામ્પલ, કેમિકલની ફેક્ટરી હોય, ખરાબ કેમિકલની ફેક્ટરી હોય, તો એવી જગ્યાએ મજૂર જ્યાં કામ કરતા હોય ત્યાં તો એ લોકોને ભવિષ્યમાં બીમારીઓ થવાની શક્યતાઓ રહે છે. એટલે કે પોતાનું જીવન જોખમમાં નાખી છતાં પણ કોઈ પણ ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયાને ચાલુ રાખવા માટે જે કોઈ પણ મજૂર પોતાની સેવા આપતા હોય, પોતે કામ કરતા હોય, તો એને પણ વ્યાજબી રીતે કંપની દ્વારા કે સરકાર દ્વારા રક્ષણ મળવું જરૂરી છે. કેમિકલની ફેક્ટરી હોય તો ત્યાં કેમિકલના ધુમાડાને એવું બધું વ્યક્તિના શરીરમાં જાય તો એ લાંબા ગાળે વ્યક્તિને નુકસાન કરવાનું જ છે. તો આવી ઉત્પાદન પ્રક્રિયામાં મજૂરો જોડાયેલા રહે છે, તો એ માટે પણ એમને કંપનીએ એક સારું એવું એ લોકોની સલામતી માટેનું માળખું છે તૈયાર કરવું જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના ગાળામાં જંગી કદના ઔદ્યોગિક એકમોનો વિકાસ થવાથી મજૂરોના સામાજિક કલ્યાણ અને તેમની સામાજિક સલામતી કોઈપણ દેશની ઔદ્યોગિક નીતિ અને શ્રમ નીતિનું અવિભાજ્ય અંગ બન્યું છે. તો કે ભાઈ 21મી સદીમાં કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી આપણે વાત કરીએ તો મોટાભાગના ઉદ્યોગો છે એમાં ખૂબ સારો એવો વિકાસ છે એ થયો છે. લોકોને સામાજિક કલ્યાણ મળી રહે, લોકોની સલામતી થાય એ માટે ઉદ્યોગોમાં આ માટેની નીતિઓ છે એ તૈયાર કરવામાં આવી છે. અને એક રીતે જોવા જઈએ તો તમારા કામદારો, તમારા શ્રમિકોને, તમારા કર્મચારીઓને તમે જેટલા સારી એવી રીતે રક્ષણ આપો, સલામતી આપો, એટલું એ તમારી માટે સારું એવું કામ કરશે. એટલે એક રીતે જોવા જઈએ તો સામાજિક સલામતીનો જે ખ્યાલ છે એ બધા જ એકમો માટે અવિભાજ્ય અંગ બની ગયું છે. આર્થિક વિકાસનો દર ઊંચે લઈ જવા માટે તેમજ આર્થિક વિકાસના પરિણામે પ્રાપ્ત થતી સમૃદ્ધિની સમાજના બધા વર્ગોમાં સપ્રમાણ વહેંચણી થાય તે માટે સામાજિક કલ્યાણ અને સામાજિક સલામતીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જોકે દેશની આર્થિક પરિસ્થિતિ અનુસાર આ સામાજિક સલામતીની વ્યવસ્થાના સ્વરૂપમાં ભિન્નતા જોવા મળે છે. તો કે ભાઈ આ બાબતને ધ્યાનમાં રાખીને શ્રમિકો જે છે એ કોઈ પણ ઉદ્યોગ માટે ખૂબ અગત્યના છે. ઉદ્યોગોનો વિકાસ થાય તો દેશનો આર્થિક વિકાસ શક્ય બને છે. તો એ બાબતને ધ્યાનમાં રાખી અને સામાજિક સલામતીનો ખ્યાલ છે એ ખૂબ મહત્ત્વનો બન્યો છે. તો ભારત સરકાર દ્વારા સામાજિક સલામતી માટે કઈ કઈ યોજનાઓ બહાર પાડવામાં આવી છે એ આપણે જોઈએ. તો સામાજિક સલામતીના ભાગરૂપે સરકાર દ્વારા છે એ જુદા જુદા કારખાનાના કાયદાઓની રચના કરવામાં આવી છે કે જેમાંથી અમુક જોખમો સામે કર્મચારીઓને છે રક્ષણ મળી શકે. પહેલો કાયદો છે કારખાના કાયદો. સૌ પ્રથમ 1881માં કારખાનાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં 7 વર્ષથી નીચેના બાળકોને કારખાનામાં મજૂરી તરીકે કામે લગાડી શકાય નહીં તેવું ઠરાવવામાં આવ્યું હતું. તદુપરાંત કામના કલાકો નક્કી કરવામાં આવ્યા હતા. તે પછી 1891, 1911, 1922 અને 1934માં જુદા જુદા કારખાનાના કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા. સૌપ્રથમ કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો? કારખાના કાયદો કર્મચારીઓના રક્ષણ માટે, તો કે ભાઈ 1981માં સૌપ્રથમ વખત કારખાના કાયદો છે એ મજૂરોની, કર્મચારીઓની, કામદારોની સલામતી માટે પસાર કરવામાં આવ્યો. ત્યાં એવો એક નિર્ણય પણ લેવામાં આવ્યો કે 7 વર્ષથી નીચેના કોઈ પણ બાળકને તમે કારખાનામાં કામ કરાવી શકો નહીં. ઉપરાંત આ કારખાના કાયદામાં ઘણા બધા એવા નિયમો છે એ લખવામાં આવ્યા કે જેમાંથી શ્રમિકોને રક્ષણ મળી રહે. દાખલા તરીકે અમુક કલાકો સુધી જ શ્રમિકો પાસેથી કામ લેવું, જેમ કે 6 કલાક, 7 કલાક, એ કાયદામાં છે એ નક્કી કરવામાં આવ્યું, જેથી કોઈપણ કર્મચારી પાસેથી, કોઈપણ મજૂર પાસેથી નક્કી કરેલા કલાકો કરતાં વધારે કામ છે એ કોઈ કર્મચારી લઈ શકે નહીં. આ પછી ઘણા બધા બીજા અન્ય કારખાનાના કાયદાઓ પસાર થયા, જેમાં 1991માં પણ પસાર થયો કારખાના કાયદો, 1891માં, 1911માં, 1922માં, 1934માં જુદા જુદા કાયદાઓ છે એ પસાર થયા. આ કાયદાઓ દ્વારા ખાસ કરીને શું કરવાનું હતું? તો કે આ કાયદાઓ દ્વારા ખાસ કરીને બાળ મજૂરો, સ્ત્રી મજૂરો, પુરુષ મજૂરો માટે વય મર્યાદાઓ તથા કામના કલાકો અંગે ઠરાવો કરવામાં આવ્યા હતા.
જો કે બ્રિટિશ શાસન દરમિયાન આ કાયદાનું ચુસ્તપણે પાલન થાય કે નહીં તે જોવા માટે કોઈ ખાસ વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં નહોતું આવ્યું, તેથી કાયદાને પૂરેપૂરા પ્રમાણમાં રક્ષણ મળ્યું નથી. કામદારોને પૂરેપૂરા પ્રમાણમાં રક્ષણ મળ્યું નથી. શું કહે છે કે આ કાયદો અમલમાં મૂકવા માટે સૌ પ્રથમ તો એનું રીઝન શું હતું કે શું કામ આ કાયદો અમલમાં મૂક્યો? તો કે એક તો બાળ મજૂરી અટકાવવા માટે, બીજું સ્ત્રીઓની મજૂરી અને પુરુષોની મજૂરી માટે એક ચોક્કસ સમય નક્કી કરવા માટે. સ્ત્રી મજૂર હોય તો એ કેટલા કલાક કામ કરશે કોઈ પણ કારખાનામાં કે મજૂરી કરશે, પુરુષ મજૂર હોય તો એ પણ કેટલા કલાક કામ કરશે, એ માટે ખાસ છે આ કાયદો પસાર કરવામાં આવ્યો. પણ કાયદાનું જે અમલ છે એ અંગ્રેજોના સમયમાં એટલું બધું કડકાઈથી થયું નહીં. એટલે કે કાયદાના અમલ માટે કોઈ એવી વ્યવસ્થા સરકારે ઊભી ન કરી કે આ કાયદો ચોક્કસપણે કડકાઈથી બધા લોકો છે એ પાલન કરે. અને કાયદો હોવા છતાં પણ મજૂરોનું છે એ શોષણ થતું રહ્યું. પછી જે ઔદ્યોગિક કામદારોનું શોષણ ન થાય તે માટે ઉપરના મુજબના કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલીક છટકબારીઓ હતી તેના કડક પગલાઓ માટે આગ્રહ સેવવામાં આવ્યો નહોતો. તેથી તેઓ અમુક અંશે નિસહાય હતા. એટલે કે ભારત સ્વતંત્ર થયું એ પછી 1948માં કારખાનાનો કાયદો પસાર કરવામાં આવ્યો. તેમાં અગાઉના કારખાના કાયદાઓની ઉણપો દૂર કરીને પૂરતી કાળજી રાખવામાં આવી. કેવી કાળજી? તો કે કાયદાને કારખાના માટે નોંધણી અને આ કાયદામાં કારખાના માટે નોંધણી અને પરવાના મેળવવા માટે જોગવાઈ કરવામાં આવી. મજૂરો માટે કામના કલાકો, સાપ્તાહિક રજા, કારખાનામાં કામ કરવા માટે પૂરતી સગવડો, નિશ્ચિત કામના કલાકો કરતાં વધુ સમય માટે કામ કરાવવા બદલ યોગ્ય વેતન, બાળમજૂરો માટે વયમર્યાદા, પુરુષ અને સ્ત્રી માટે કામના કલાકોની સ્પષ્ટતા વગેરે બાબતો આવરી લેવામાં આવી. તો કે ભાઈ આ કાયદો છે આઝાદી પહેલાં બહુ કડકાઈથી પાલન નહોતું થયું. એ પછી જ્યારે દેશને આઝાદી મળી 1948માં એ પછી આ કાયદામાં થોડા ઘણા ફેરફારો કરવામાં આવ્યા. જે કાંઈ પણ ઉણપ એટલે કે જે કાંઈ પણ ભૂલ હતી એને સુધારવામાં આવી. અને આ કાયદા અંતર્ગત દરેક પહેલાં તો શું કીધું તો કે કાયદામાં કારખાના માટે નોંધણી અને પરવાના મેળવવા જરૂરી બન્યા. જે કોઈ પણ કારખાનું તમે ચલાવતા હો એ કારખાના માટે તમારે પહેલાં તો નોંધણી કરાવવી જરૂરી છે, પરવાના મેળવવા પણ જરૂરી છે. ઉપરાંત મજૂરો માટે કામના કલાકો, એક સપ્તાહ એટલે કે એક વીકમાં એમને રજા આપવી. ઉપરાંત કામ જ્યાં કર્મચારીઓ કરતા હોય ત્યાં પણ એ જગ્યાએ પણ એમને પૂરતી સગવડો આપવી, નિશ્ચિત કામના કલાકો, આ બધું જ છે એ માટે એક ચોક્કસ નિયમ છે એ બનાવવામાં આવ્યો. ઉપરાંત ઓવરટાઈમ કરતા હોય તો ઓવરટાઈમ માટેના પૈસા પણ મજૂરોને આપવામાં આવે. બાળમજૂરોને પણ બાળમજૂરી અટકાવી. સ્ત્રી અને પુરુષ મજૂર હોય એ બંનેને કેટલા કલાક કામ કરવું એની પણ સ્પષ્ટતા છે એ કરવામાં આવી. તો આ વાત થઈ કારખાના કાયદાની. પછી શું કહે છે કે આ કારખાના કાયદાને 1956માં સુધારવામાં આવ્યો. તે મુજબ 1 વર્ષમાં 240 દિવસ માટે જે કામદાર કોઈ ઔદ્યોગિક એકમમાં કામગીરી ભજવ્યું હોય તો તે ચાલુ પગારે રજા મેળવવાનો હકદાર બને તેવું પણ ઠરાવવામાં આવ્યું. એટલે કે અમુક દિવસો કરતાં વધારે દિવસ જો કર્મચારી 240 દિવસ કરતાં કોઈ પણ કંપનીમાં એની કરતાં વધારે સમય સુધી કામ કરે તો એની માટે જે છે ચાલુ પગારે એમને રજા આપવાની એવો પણ કાયદો છે એ બનાવવામાં આવ્યો. ટૂંકમાં આઝાદી પછી આ કાયદાનું છે એ કડકાઈથી પાલન કરવામાં આવ્યું. બીજું છે અકસ્માત અને વળતર માટેનો પ્રબંધ. 1923માં સૌ પ્રથમ કામદારના વળતરનો કાયદો વર્કર્સ કમ્પન્સેશન એક્ટ 1923 પસાર કરવામાં આવ્યો. તે અગાઉ 1895માં પ્રાણઘાતક અકસ્માતના કાયદા મુજબ કારખાનાના માલિક ઉપર વળતર માટે કોર્ટમાં કામ ચલાવી શકાતું હતું. પરંતુ આ કાયદા અંગે મજૂરોને ખાસ જાણકારી નહીં હોવાથી તથા મજૂરોની સંગઠન બળ વિકસેલું નહીં હોવાથી આ કાયદાનો ઉપયોગ જલદવેજ કરવામાં આવ્યો હતો. અકસ્માત અને વળતર પ્રબંધ એટલે કોઈ પણ કર્મચારીનો કામ કરતો હોય ત્યાં અકસ્માત થયો હોય તો એ માટે જે કોઈ પણ કર્મચારીમાં મજૂર કામ કરતો હોય, માલિક કામ કરતો હોય, એ માલિક જે છે વળતર આપવા માટે જવાબદાર છે કર્મચારીને. પણ એ કાયદાનું પૂરેપૂરો અમલ ન થયો એનું કારણ હતું કે ભાઈ કાયદા માટે જે કાંઈ પણ મજૂરો છે એને પહેલાં તો જાણકારી નહોતી. બરાબર, એ લોકોને ખબર નહોતી કે આવા બધા કાયદા જે છે મજૂરોના રક્ષણ માટે બન્યા છે. બીજું એ કે મજૂરોનું જે સંગઠન હતું આખું એ એટલું બધું ત્યારે તાકતવર કે વિકસેલું નહોતું કે એના કાયદા માટે કે એના હક માટે એ લોકો માંગણી કરી શકે. 1923નો કામદાર વળતરનો કાયદો પસાર કરવામાં આવ્યો. તે પછી કામદારોની સલામતીના લાભો મળવાની ખરેખર શરૂઆત થઈ એમ કહી શકાય. માસિક ₹500 કે તેથી ઓછી આવક ધરાવતા બધા જ કામદારોને આ કાયદા હેઠળ રક્ષણ મળે છે.
અકસ્માતથી ઈજા પામેલા કામદારોને અકસ્માત સાબિત થતાં મુકરર કરવામાં આવેલ પ્રમાણમાં વળતર મળે છે. આ કાયદો 1962માં મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા. જો કોઈ કામદારનું અકસ્માતથી જ મૃત્યુ થાય તો ₹50,000થી 2.28 લાખ રૂપિયાનું વળતર મળી શકે છે. 1923 પછી જ્યારે આ કાયદો છે એ અમલમાં આવ્યો એ પછી દરેક કામદારોને સામાજિક સલામતીના લાભ છે એ ખરેખર મળવાના શરૂ થઈ ગયા. અને ત્યારે શું થયું તો કે ભાઈ માસિક તમારી 500 કે તેથી ઓછી આવક તમારી હોય તો આવા કાયદા હેઠળ જે મજૂરોને છે એ ખાસ રક્ષણ આપવામાં આવતું હતું. બીજું એ કે તમે જ્યાં કામ કરતા હો એ સ્થળ ઉપર તમારો અકસ્માત થાય અને એ સાબિત થાય કે તમારો અકસ્માત ત્યાં જ થયો છે તો માલિકો જે છે, કામદારો જે છે, એના માલિકો જે છે એણે કામદારને યોગ્ય વળતર છે આપવું પડે. અથવા તો એ જ્યાં કામ કરે છે ત્યાં અકસ્માતના કારણે મૃત્યુ પામે છે તો એના કામદારોને કે કામદારના ફેમિલીને એના માલિકે 50,000થી 2.28 લાખ રૂપિયાનું વળતર આપવાનો કાયદો છે એ પસાર કરવામાં આવ્યો. એટલે કે વળતર મળી શકે છે એમ. છે ત્રીજો કાયદો છે પ્રસ્તુતિ લાભ. ઔદ્યોગિક એકમોમાં કામ કરતા સ્ત્રી કામદારોને પ્રસ્તુતિના સંદર્ભમાં નોકરી તેમજ વેતનની સલામતી મળી રહે તે હેતુથી પ્રસ્તુતિ લાભના કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. સ્ત્રી કામદારોને પ્રસ્તુતિના સમયગાળા દરમિયાન રાહત મળી રહે અને ફરીથી તમને નોકરી પર લઈ લેવામાં આવે તેવી અંગેની જવાબદારી કારખાનાના માલિકની છે એવા સિદ્ધાંતને આધારે આ કાયદો પસાર કરવામાં આવે છે. એટલે કે પ્રસ્તુતિ લાભનો જે કાયદો છે એ ખાસ સ્ત્રીઓ માટે બનાવવામાં આવ્યો છે. પ્રસૂતિ માટે સ્ત્રી કામદારોને 7થી 12 અઠવાડિયા સુધી રજા કાયદેસર રીતે મળી શકે તેવો પ્રબંધ કરવામાં આવ્યો. અત્યારે જે આ અઠવાડિયાની પ્રસ્તુતિ એટલે કે જે કોઈ પણ લેડી પ્રેગ્નેન્ટ હોય એમને 7થી 12 અઠવાડિયાની રજા છે એ કોઈ પણ સંસ્થામાંથી આપવામાં આવે છે એવો નિયમ છે. અત્યારે આ સમયગાળો છે એ ઘણો વધી ગયો છે. જો કે સ્ત્રી કામદારે કાયદામાં દર્શાવ્યા મુજબ ઓછામાં ઓછા સમય માટે કારખાનામાં કામ ન કર્યું હોય તો તે આ લાભને પાત્ર થતી નથી તેવું સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું. એટલે કે અમુક સમયગાળા સુધી તમે કામ કરેલું હોવું જોઈએ. 5 વર્ષ 6 વર્ષ એવો કંઈક સમયગાળો છે એ નક્કી કરેલો હશે. એટલા વર્ષથી વધારે તમે જો કોઈ પણ એક કારખાનામાં કામ કરતા હો તો તમને આ લાભ મળવા પાત્ર છે. સ્ત્રી મજૂરની વાત છે. 1961માં રાષ્ટ્રીય કક્ષાએ અસરકારક નીવડી શકે તેવો પ્રસ્તુતિ કાયદો પસાર કરવામાં આવ્યો. તદુપરાંત ભારતના દરેક રાજ્યોને પ્રસ્તુતિ લાભ અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. એટલે કે 1961માં સામાન્ય રીતે આ કાયદો છે એ અમલમાં આવ્યો છે. પછીનું છે કામદાર રાજ્ય વીમા યોજના. કામદાર રાજ્ય વીમા યોજના એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ. કામદારોની માંદગી, પ્રસ્તુતિ, અપંગપણું વગેરે સંજોગોમાં સહાય મળી શકે તેવી વિસ્તૃત જોગવાઈવાળા કાયદાની આવશ્યકતા હોવાથી 1948માં કામદાર રાજ્ય વીમા અંગેનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. એટલે કે શું કહે છે કે કામદારોને પોતાની માંદગી હોય, પોતે અપંગ હોય તેવા સંજોગોમાં એમને સહાય મળી રહે. અપંગ હોય એવા કર્મચારી જેઓ લાંબા ગાળા સુધી માંદગીનો પ્રોબ્લેમ હોય એવા કર્મચારીઓને સહાય મળી રહે, એવા કર્મચારીઓને લાંબા ગાળા સુધી રક્ષણ મળી રહે તે માટે કામદાર રાજ્ય વીમા કાયદો છે અમલમાં આવ્યો છે. અમુક સિઝન પૂરતા ઊભા કરવામાં આવ્યા હોય તેવા કારખાનાઓના સિવાય વીજળીની મદદથી ચાલતા 20 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય તેવા બધા જ કારખાનાને આ કાયદો લાગુ પડે છે. આ કાયદા અન્વયે કામદાર તેમની માંદગી, પ્રસ્તુતિ, અપંગ અવસ્થામાં સહાય તેમજ પોતાના આશ્રિતોને સહાય તથા તબીબી સહાયના સ્વરૂપમાં લાભ મળે. સહાય રોકડ તેમજ વસ્તુ કે દવાના સ્વરૂપમાં પણ મળે છે. એટલે કે અમુક હવે એવું થાય કે અમુક ધંધાઓ છે કે અમુક કારખાનાઓ છે અમુક સિઝન પૂરતા જ તે શરૂ કરવામાં આવતા હોય એવું હોય. ઉપરાંત વીજળીની મદદથી ચાલતા 20 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય તેવા બધા જ કારખાનાને આ કાયદો લાગુ પડે છે. એટલે કે અમુક સિઝનમાં અમુક કામદારોને કામ મળી રહેતું હોય, અમુક સિઝનમાં અમુક કામદારોને કામ મળતું નથી તો એના માટે આ કાયદો છે એ બનાવવામાં આવ્યો છે. બરાબર. આ કાયદા અન્વયે શું તો કે ભાઈ આ કાયદા અન્વયે જો કોઈ પણ વ્યક્તિ અપંગ હોય, જેને પ્રોપર સિઝન હોય ત્યારે જ ધંધો થતો હોય, પ્રોપર સિઝન ન હોય તો ત્યારે ધંધો થાય નહીં, તો એવા લોકોને
આર્થિક રીતે સહાય કરવામાં આવે છે અથવા તબીબી સહાય આપવામાં આવે છે. જે લોકો માંદા હોય એવા બધા લોકોને આર્થિક રીતે મદદ કરવામાં આવે, કે તબીબી એટલે કે એમને દવાના સ્વરૂપમાં એમને દવા આપવી, એ બધું છે એમને સહાય આપવામાં આવે છે. ત્રીજો પેરેગ્રાફ છે એ જોઈએ. કામદાર રાજ્ય વીમા યોજના એક પ્રકારની સામાજિક વીમાની યોજના હોવાથી તે કારખાનાના માલિકો તથા કામદારોના ફાળા ઉપર આધારિત છે. આ ફાળો કામદારોના વેતન સાથે સાંકળી લેવામાં આવ્યો છે. જુદા જુદા વેતન દર મુજબ સાપ્તાહિક ધોરણે ગણતરી કરીને કામદારોને ફાળો એકત્રિત કરવામાં આવે છે. તદુપરાંત વહીવટીય ખર્ચાઓને પહોંચી વળવા માટે સરકાર પર વહીવટીય ખર્ચના 2.3 જેટલી રકમ અનુદાનમાં આપે છે. આ કાયદો છે એ શેના ઉપર આધારિત છે? તો કે કારખાનામાં અને મજૂરોને સામાજિક વીમાની યોજના હોવાથી કારખાનાના માલિકો તથા કામદારોના ફાળા ઉપર આધારિત છે. ફાળો એટલે શું? તો કે કર્મચારીઓનો જે પગાર હોય એમાંથી જ તે અમુક ભાગ છે એ એમને આપવામાં આવે. એમ બધા જ કર્મચારીઓ ભેગા થઈને જે કામ કરે છે સિઝન પ્રમાણે, એ સિઝન પ્રમાણે એમની સેલરીમાંથી જ અમુક ભાગ છે એ કામદાર પોતાની પાસે રાખે છે અને બાકીનો અમુક ભાગ છે એ માલિકો પોતે એમાં ઉમેરે છે. અને એ રીતે બાકીની જે સિઝન, જ્યારે સિઝન હોય ત્યારે તો વાત અલગ છે, પણ જ્યારે સિઝન ન હોય ત્યારે એમની પાસે જે એમની સેલરીમાંથી અમુક ભાગ માલિકોએ રાખેલો છે એ ભાગમાંથી જ એમને સહાય છે એ કરવામાં આવે છે, જેને ફાળા તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતું કામદાર રાજ્ય વીમા યોજના. પછી છઠ્ઠું છે પ્રોવિડન્ટ ફંડની યોજના. પ્રોવિડન્ટ ફંડની યોજના જે છે એ છે કામદારોને નિવૃત્ત થયા પછી તેમના જીવન નિર્વાહ માટે તેમને આધાર મળી રહે તે માટે પ્રોવિડન્ટ ફંડની યોજના સામાજિક સલામતીની વિવિધ યોજનાઓમાંનો એક ભાગ ગણવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડની યોજના કોની માટે હોય? સરકારી કર્મચારીઓ જે હોય એમની સેલરીમાંથી દર મહિને અમુક ટકા પ્રોવિડન્ટ ફંડ છે એ કપાતું હોય, જેનો મુખ્ય હેતુ શું હોય? તો કે જ્યારે વ્યક્તિ પોતાનું કામ છોડી દેશે પછી આગળ એનો જીવન નિર્વાહ, એને એની પોતાની લાઈફમાં જે કાંઈ પણ ખર્ચ હોય એને પહોંચી વળવા માટે પ્રોવિડન્ટ ફંડની યોજના છે એ આપવામાં આવે છે. એટલે કે પ્રોવિડન્ટ ફંડની યોજના પણ સામાજિક સલામતીનો જ એક ભાગ છે. એટલે કે જ્યારે વ્યક્તિ નિવૃત્ત થઈ જાય કામ કરવામાંથી ત્યારે એનું જીવન નિર્વાહ ચલાવવા માટે એને પ્રોવિડન્ટ ફંડની યોજના છે એ આપવામાં આવે છે. 1952માં કામદારોનો પ્રોવિડન્ટ ફંડનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ સિમેન્ટ, સિગરેટ, એન્જિનિયરિંગ, લોખંડ, પોલાદ, કાગળ, કાપડ એ 6 ઉદ્યોગોને આ કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો, પરંતુ ક્રમે ક્રમે તેનો વિસ્તાર વધતો ગયો. સૌપ્રથમ કાયદાની શરૂઆત 1952માં થઈ અને ત્યારે નાના મોટા એવા 6 ઉદ્યોગોને જ પ્રોવિડન્ટ ફંડનો કાયદો છે એ લાગુ પડતો હતો, જેમ કે સિગરેટ, એન્જિનિયરિંગ, લોખંડ, પોલાદ હોય, કાગળ હોય, કાપડ હોય. આ 6 ઉદ્યોગો માટે તે પ્રોવિડન્ટ ફંડનો કાયદો હતો, પરંતુ ક્રમશઃ ધીમે ધીમે એ કાયદો છે એ બધા જ સેક્ટર, બધા જ વિસ્તાર, બધા જ ધંધાને લાગુ પડ્યો છે. ડિસેમ્બર 1968 સુધીમાં 120 અને માર્ચ 1989 સુધીમાં 177 જુદા જુદા ઉદ્યોગો અને વાણિજ્ય એકમોને લાગુ પાડવામાં આવ્યો છે. તો કે જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ 1968માં 120 એકમોને પ્રોવિડન્ટ ફંડનો કાયદો લાગુ પડ્યો અને 1989માં 177 ઉદ્યોગોને આ કાયદો છે એ લાગુ પડ્યો. 20 કે તેથી વધુ કામદારોને રોકવામાં આવ્યા હોય તેવા કારખાનાને પણ આ કાયદો લાગુ પડે છે. કામદારોના મોંઘવારી ભથ્થા સહિતના કુલ વેતનના 6.25 થી 8.33% સુધીનો ફાળો દરેક મહિને આપવામાં આવે છે. એટલે કે સેલરી હોય એમાંથી કંપનીની કોઈ પણ કર્મચારીની સેલરી હોય એના 6.25 થી 8.33% ભાગ છે એ સેલરીમાંથી કટ કરીને પીએફમાં નાખવામાં આવે છે. આ લઘુત્તમ અને મહત્તમ મારદનો વધારીને 10% થી 12% કરવામાં આવી. એટલો જ ફાળો કારખાનાના માલિકો પણ આપતા હોય છે. તો કે એક તો એ છે કે કામદારની સેલરીમાંથી એ ભાગ જે ટકાવારી છે એ પહેલાં 6.25 થી 8.33 હતી, એ અત્યારે કેટલી કરી દેવામાં આવી? 10 થી 12% કરી દેવામાં આવી. એટલે કે જે ફાળો કર્મચારીઓનો જે છે એ જેટલો ફાળો કર્મચારીઓના સેલરીમાંથી કપાય છે એટલો ફાળો સામેથી માલિકો પણ એમાં નાખે છે. તો આ રીતનો જે છે પ્રોવિડન્ટ ફંડની યોજના છે એ હોય છે. પછી છઠ્ઠું છે, એક પેરેગ્રાફ જ યાદ રાખવો, બહુ ડિટેલમાં યાદ રાખવું નહીં. બેરોજગારી સામે સુરક્ષા. ભારતમાં કામદારોને બેરોજગારીની પરિસ્થિતિમાંથી રક્ષણ મળી રહે તે
કોઈ ધારાકીય જોગવાઈ નથી. જોકે ઔદ્યોગિક ઝઘડાના કાયદામાં 1953માં જે સુધારો કરવામાં આવ્યો તે મુજબ લે ઓફ એટલે કે લે ઓફ દરમિયાન અને છટણીના સંજોગોમાં કામદારોને અમુક વળતર મળી રહે તેવી જોગવાઈ થયેલી છે, પરંતુ તેથી બેકારી સામે સંરક્ષણ મળી રહેતું નથી. કારખાના, ખાણો અને બગીચાઓ કે જેમાં 50 કે તેથી વધુ મજૂરો કામે રોકવામાં આવ્યા હોય તેવા એકમને કાયદો લાગુ પાડવામાં આવ્યો છે. વિવિધ પ્રકારની બેકારી વીમાની યોજનાઓ પશ્ચિમના વિકસિત દેશોમાં સારા એવા પ્રમાણમાં પ્રવૃત્તિ હોવાનું જાણવા મળે છે. ભારતમાં પૂર્ણ બેરોજગારી, ઋતુગત બેરોજગારી, અર્ધ બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી મોટા પ્રમાણમાં પ્રવર્તે છે. એટલે બેકારી વીમાની યોજના ઘડવી મુશ્કેલ છે. બેકારી સામે સુરક્ષણ. હવે બેકારી સામે સુરક્ષણનો જે કાયદો છે એ શું કહેવા માંગે છે? તો કે ભારતમાં જેટલા લોકો બેરોજગાર છે એ બેરોજગાર દરેક લોકોને કાંઈ રોજગારી મળી રહે એવી કોઈ કાયદાકીય જોગવાઈ કરવામાં આવી નથી. બીજું એ છે કે 1953માં લે ઓફ એટલે કે કામ દરમિયાન છૂટા કરી દેવામાં આવ્યા હોય એવા પ્રકારના જે કર્મચારીઓ હોય એને અમુક વળતર છે એ આપવામાં આવતું હતું. એટલે કે કોઈ પણ કર્મચારીઓ હોય એ પોતાના ધંધામાં કામ કરતા હોય અને એને અધવચ્ચેથી કાઢી મૂકવામાં આવે, છટણી એટલે કે કાઢી મૂકવામાં આવે તો એમની માટે અમુક સમય માટે વળતર આપવાની જોગવાઈ છે એ હતી. પરંતુ ભારતમાં દિવસે ને દિવસે છે બેકારીનું પ્રમાણ શું થયું? વધતું ગયું. એટલા માટે આ કાયદો જે છે એ અમલમાં મૂકવો ખૂબ અઘરો છે, કારણ કે દેશમાં બેરોજગારીનું પ્રમાણ બહુ છે. બધા જ લોકોને સરકાર વળતર આપી શકે એવું શક્ય નથી. અને બીજું એ કે પશ્ચિમના દેશો એટલે કે જે દેશો વિકસિત છે ત્યાં કદાચ આવા પ્રકારનો કાયદો છે. શું કામ? તો કે ત્યાંના લોકોની આવક, ત્યાંના દેશનો વિકાસ એટલો બધો છે તો એ એમના બેરોજગાર વ્યક્તિને કે એમના બેરોજગાર લોકો હોય એને રોજગારીના રૂપમાં વળતર આપે તો એ દેશ છે એ પહોંચી શકે. પણ ભારત જેવા દેશમાં આ બધું અમલમાં લાવવું થોડુંક અઘરું થઈ જાય. શું કામ? તો કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેવું છે? ખૂબ વધારે છે. એટલે પશ્ચિમના વિકસિત દેશોમાં છે આવા પ્રકારની યોજનાઓ જોવા મળે છે, પણ ભારતમાં આવા પ્રકારની યોજના છે એ જોવા મળવી ખૂબ અઘરી છે. શું કામ? તો કે ભારતમાં અમુક લોકો પૂર્ણ બેકારી એટલે કે અમુક લોકોની પાસે કાંઈ કામ જ નથી હોતું. અમુક લોકો ઋતુગત બેકારી એટલે કે અમુક સિઝનમાં એમનું કામ ચાલતું હોય તો અમુક સિઝનમાં એમનું કામ ચાલતું ન હોય. અર્ધ બેકારી એટલે શું? પૂરેપૂરા કલાકો માટેનું કામ છે દરેક કર્મચારીને મળતું હોય નહીં. તો આવા બધા પ્રકારની બેરોજગારી હોય એના કારણે આવો કાયદો ઘડવો છે એ કેવું થઈ જાય છે? મુશ્કેલ થઈ જાય છે. અને છેલ્લો છે પોઈન્ટ 7મો, સામાજિક સલામતી યોજનાનું સંકલન. કામદારોની સામાજિક સલામતી વધે તે હેતુથી ભારત વિવિધ યોજનાઓ હેઠળ જુદા જુદા વ્યવસ્થા તંત્રો રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઊભા કરવામાં આવ્યા છે. પરિણામે ગૂંચવણ ઊભી થાય છે. કામદારો કેટલીક લાભથી વંચિત રહી જાય છે. માટે એક જ વ્યવસ્થા તંત્રના નેજા હેઠળ કામદારોને તેમની સામાજિક સલામતીના લાભો મળી રહે તેવો પ્રબંધ કરી શકાય કે કેમ તે પ્રશ્નની તપાસ કરવા માટે શ્રી વી.કે. મેનનના અધ્યક્ષપણાના હેઠળ સામાજિક સલામતીનો અભ્યાસ જૂથ 1957માં નીમવામાં આવ્યું હતું. હવે શું કહે છે? સામાજિક સલામતીના હેતુ માટે ભારતે ઘણી બધી યોજનાઓ કર્મચારીઓ માટે, શ્રમિકો માટે છે બનાવી છે. પણ શ્રમિકોને પોતાને નથી ખબર હોતી કે એમને આ બધી યોજનાનો લાભ કેવી રીતે મળશે. ગૂંચવાઈ જાય છે શ્રમિક. તો એ માટે કામદારો પોતાના લાભથી વંચિત ન રહી જાય એ માટે સામાજિક સલામતી માટે જે કાંઈ પણ કામદારોને માહિતી હોવી જોઈએ એ માહિતી મળી રહે એ માટે સામાજિક સલામતીના અભ્યાસ માટે એક ચોક્કસ વ્યવસ્થા તંત્ર છે ઊભું કરવું જરૂરી છે, જેથી કર્મચારીઓને યોગ્ય માહિતી મળી શકે, કયા કાયદાઓ એમની માટે લાગુ પડે છે, કયા કાયદાઓ એમના રક્ષણ માટે છે એની એમને ખબર પડે. એ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેએ એક ચોક્કસ વ્યવસ્થા તંત્ર ઊભું કરવું જોઈએ. અને એ માટે વી.કે. મેનને પોતાના સામાજિક સલામતી માટે 1957માં એક કમિટીની રચના કરી. આ અભ્યાસ જૂથે અતિ મહત્વની ભલામણ કરી હતી કે કામદાર રાજ્ય વીમા યોજના તથા કામદાર પ્રોવિડન્ટ ફંડ યોજના એકબીજા સાથે ભેળવી દઈને તેનું સંચાલન રાષ્ટ્રીય કક્ષાએ એક વહીવટીય તંત્રને સોંપવું જોઈએ. એટલે કે કામદારો માટે જે કાંઈ પણ યોજનાઓ જે છે એ યોજનાઓ માટે એક ચોક્કસ સંચાલન કરવા માટે એક ચોક્કસ વ્યવસ્થા તંત્ર છે એ રાષ્ટ્રીય કક્ષાએ હોવું જોઈએ કે જે કામદારોના રક્ષણ માટે કામ કરે છે. તો કામદારોને ખબર પડે, યોગ્ય માહિતી કામદારોને મળી રહે
એ માટે સરકારે જે છે વ્યવસ્થા તંત્ર કરવું, વહીવટી તંત્ર બનાવવું જોઈએ. તેમજ સામાજિક સલામતી યોજનાઓ હેઠળ વધુ કામદારોને આવરી લઈ શકાય તે માટે તેમને વધુ લાભો આપી શકાય તે માટે કામદારો તથા કારખાનાના માલિકોએ વધુ ફાળો આપવો તેવી હિમાયત કરી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય મજૂર પંચે પણ પ્રસૂતિના લાભ કાયદાઓ તથા કામદાર વળતર કાયદા હેઠળ મળતા લાભોના સંચાલનનું કામ કામદાર રાજ્ય વીમા નિગમે સંભાળી લેવું જોઈએ તેવો અનુરોધ પણ કર્યો હતો. એટલે કે શું, ખાલી સામાજિક સલામતી યોજનાઓનું સંકલન એ શું કહેવા માંગે છે તો કે ભાઈ પહેલી વસ્તુ એ કે મજૂરોને એમની માટે જે કાયદાઓ બનાવ્યા છે એ કાયદાઓ એમની માટે છે, એમને ખબર હોવી જોઈએ. પહેલી વસ્તુ તો એ કે કયો કાયદો છે, એના અંતર્ગત એને કેટલા લાભ મળે છે એવી મજૂરોને ખબર પડવી જોઈએ. એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ બંને કક્ષાએ એક સારું એવું વ્યવસ્થા તંત્ર ઊભું કરવું જોઈએ કે જે કર્મચારીઓને કે મજૂરોને એની ચોક્કસ અને 100% સાચી માહિતી આપે. એ માટે વીપી મેનને પોતાની અધ્યક્ષતામાં એક સંગઠનની રચના કરી અને એ સંગઠનને એવું કાર્ય સોંપ્યું કે દરેક કક્ષાએ જે કાંઈ પણ યોજનાઓ છે એનું રાષ્ટ્રીય લેવલેથી તે કેન્દ્ર સરકાર કે રાષ્ટ્રીય કક્ષાએથી તેનું સંચાલન છે એ કરવામાં આવે, જેથી મજૂરોને યોગ્ય માહિતી મળી રહે અને મજૂરોને પોતાના રક્ષણ માટે કયા કયા કાયદાઓનો ક્યારે કેમ ઉપયોગ કરવો એની માહિતી મળી રહે. તો અને છેલ્લું છે ઉપસંહાર એટલે કે સારાંશ. તો ટોટલ તમારા સામાજિક સલામતીના આટલા કાયદાઓ છે. પહેલું જે છે એ છે કારખાના કાયદો, બીજું છે અકસ્માત અને વળતર માટે પ્રબંધ, ત્રીજું પ્રસ્તુતિ લાભ, ચોથું કામદાર રાજ્ય વીમા યોજના, પાંચમું છે પ્રોવિડન્ટ ફંડની યોજના, છઠ્ઠું છે બેકારી સામે સુરક્ષા અને સાતમું છે સામાજિક સલામતી યોજનાઓનું સંકલન. તો અહીંયા તમારો પાર્ટ નંબર 2 જે છે યુનિટ નંબર 2 શ્રમ છે એ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 આયોજન અને નીતિ આયોગ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.